ખેડા જિલ્લાના લસુંદ્રા ગામની પાટીદાર યુવતીના લગ્નનો વિષય હવે એક નવા ગંભીર વળાંક પર ઊભો છે। રબારી યુવક સાથે ભાગીને જે પાટીદાર દીકરીએ લગ્ન કર્યા હતા તે વિષયમાં પાટીદાર સમાજની દીકરી જીવિત હોવાની સામે હવે પાટીદાર આગેવાનો દ્વારા શંકાઓ સેવવામાં આવી રહી છે। આ ઉપરાંત પાટીદાર સમાજના આગેવાનો દ્વારા રણછોડ રબારી નામના યુવક પર ખૂબ ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। થોડાક સમય અગાઉ ખેડા જિલ્લાના કઠલાલના લસુંદ્રા ગામે એક રેણુકાબેન પટેલ નામના મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો, જેમાં રેણુકાબેને આક્ષેપો કર્યા હતા કે મારી દીકરી રબારી સમાજના યુવક સાથે ભાગી ગઈ છે। આ પછી પોલીસ તપાસમાં પણ જાણવા મળ્યું છે કે દીકરીએ રબારી સમાજના પિયુષ દિલીપભાઈ સાથે લગ્ન કરી લીધા છે। અમને આ સંબંધ બિલકુલ સ્વીકાર્ય નથી। મારી દીકરી મારી મરજી વગર જતી રહી છે। ઠાકરસિંહ બાપાને મારી વિનંતી છે કે તમે તમારા શબ્દો પાડો। તમે જે કહ્યું હતું કે કોઈ સમાજની દીકરી લેવી નહીં અને કોઈને આપવી નહીં, હું એક પાટીદાર બહેન તરીકે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરી મને પાછી અપાવો। આ પછી પાટીદાર સમાજના આગેવાનોએ રેણુકાબેનના ઘરની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના પણ આપી હતી। તો આજે હવે પાટીદાર સમાજના આગેવાનો વરુણ પટેલ અને દિનેશ બાંભણિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે પાટીદાર દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો છે। આ કેસમાં રણછોડ રબારી નામના વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે અને આ વ્યક્તિ પર આરોપ છે કે દીકરીને પરત સોંપવા માટે તેના દ્વારા 25 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। પરિવાર દ્વારા આ તોતિંગ રકમ ન ચૂકવવામાં આવતા બદલાની ભાવનાથી દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો છે। આ ઉપરાંત દીકરીને બગાડનાર સમાજના લોકો જે પોલીસ તંત્રમાં છે તેમની પણ અહીં ખૂબ મહત્વની ભૂમિકા રહેલી છે। દીકરી જે પણ હાલતમાં હોય તે હાલતમાં દીકરી અમને પરત આપવા માટે અમે વિનંતી કરીએ છીએ। આવો સાંભળીએ પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ આ સમગ્ર વિષયમાં શું કહ્યું છે। ખેડા જિલ્લાના લસુંદ્રા ગામની પાટીદાર સમાજની પલક નામની દીકરી કોલેજ જવા નીકળી અને એની સાથે જે અઘટિત ઘટના બની એના લીધે આજે પ્રેસનો વિષય છે। અમારા એસપીના અધ્યક્ષ ગૌરવભાઈની અધ્યક્ષતામાં આખી દીકરીને પાછી લાવવા માટેની જે મુવમેન્ટ થઈ અને એનું અપડેટ આપવા માટે અમે આજે આપણી સામે આવ્યા। આ ઘટનામાં અમે લોકો દીકરીના મમ્મીને મળ્યા પછી, એના પરિવારને મળ્યા પછી અમારી સામે સ્પષ્ટ આવ્યું છે કે દીકરી સાથે ખૂબ મોટી છેતરપિંડી થઈ છે। દીકરીની ઉંમર 18 વર્ષ છે અને જ્યારે બગાડનાર વ્યક્તિની ઉંમર 32 વર્ષ છે। સાથે સાથે દીકરી ભાગ્યા પછી આજ સુધી કોઈ પણ જગ્યાએ લાઈવ અમારી સામે લાવવામાં આવી નથી। એટલા માટે અમે આ દીકરીની બહાર મેળવતા ખીડીઓલ ગામ ધનસુરા ખાતે રણછોડભાઈ ભુવાજી માસ્તર નામના વ્યક્તિને પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ તરીકે અમે મળ્યા। 5 લોકો અમે એમની સમાજના ગયેલા અને સ્કૂલમાં મળી અને એની સાથે વાતચીત કરી ત્યારે એને સ્વીકારે કે દીકરીને બગાડવામાં મારો હાથ છે અને મેં દીકરીને બગાડવાના પાછળનું કારણ જે દીકરો બગાડી ગયો છે એની બેન મારા દીકરા વેરે લગ્ન થયેલા છે, સગાઈ થયેલી છે, જ્યાં સુધી એ દીકરાને મેરેજ ના થાય ત્યાં સુધી મારા દીકરાને એટલે કે મારા દીકરાની બહુ અહીંયા ના આવે એને લઈને આ પગલું ભરાય છે। અમે એ લોકોની વિનંતી કરી કે ભાઈ તમે અમારી દીકરી પાછી આપી દો, તમારો જે કંઈ બનાવ છે તે સમાજના લોકો વચ્ચે છે। સમાજના ઘણા બધા આગેવાનો સાથે અમે ટેલિફોનિક અને રૂબરૂ વાતચીત કરી, એમને પણ એ લોકોને કીધું કે ભાઈ આ આપણા સમાજ માટે સારી વાત નથી। એમને 2 દિવસનો સમય માંગી અને એ રણછોડ ભુવાજી માસ્તર નામે જે વ્યક્તિ ઓળખાય છે અને ખીડીઓલ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરતો, તેમના ઘરે જઈ 2 વખત અમે લોકોએ રૂબરૂ મુલાકાત કરી। એમના પરિવારના અને અન્ય સભ્યોએ પણ અમને આશ્વાસન આપ્યું કે 2 દિવસમાં દીકરી અમે તમને પરત સોંપી દઈશું। પછીના 2 દિવસ પછી જે રણછોડ ભુવાજી છે એનો પત્તો લાગતો નથી, જેથી લઈને અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી કે અમારી દીકરી સાથે કંઈક અઘટિત ઘટના બની હોય એવું અમને લાગી રહ્યું છે। મોડાસા ખાતે જ્યારે દીકરીને લાવવામાં આવી હશે ત્યારે પણ રણછોડ ભુવાજીએ ત્યાંના ઘણા બધા યુવાનોની મદદ થઈ અને આ દીકરીને ત્યાં રજૂ કરેલી। કઠલાલ વિસ્તારની પોલીસ ત્યાં લેવા ગઈ ત્યારે એ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા। અમને એવી શંકા હતી કે આ દીકરીને કંઈક દબાણપૂર્વક લગ્ન કરવામાં આવ્યા છે અને દીકરી સાથે અઘટિત ઘટના ન બને એટલે ગઈકાલે બપોરે દીકરીના મમ્મી અને એમના આંટી
બંને આ રણછોડ ભુવાજીની ઘરે ગયા ત્યારે રણછોડ ભુવાજીના ભાઈ રામજી રબારીએ દીકરીને જોતી હોય તો અમારા સમાજમાં રિવાજ છે કે છૂટું કરવાના 25 લાખ રૂપિયા તમારે આપવા પડશે. આ શબ્દના લીધે એમની માતાએ ના પાડી કે ભાઈ અમારી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. કર્યા ઘણી બધી વાર એની સાથે વાતચીતો કરી, છતાં પણ એમનો કોઈ એક જ વાત કરી કે અમારા સમાજનો રિવાજ છે કે કોઈ પણ છૂટું કરવું હોય તો 25 લાખ રૂપિયા આપવા પડે. માતા પિતાએ આ જીદી કરતા એ લોકોએ ઘરની બહાર કાઢી મૂક્યા અને 4 વાગે ત્યાંથી રિટર્ન આવતા એ લોકોએ એવું કીધું કે હવે તમે તમારી દીકરીને તમે ઓળી દેજો. જો તમે પૈસા નહીં આપો તો તમારી દીકરીના અંશો પણ તમને મળશે નહીં. એવી આપતા અમે ગઈકાલે સાંજે સમાજના તમામ આગેવાનો તાત્કાલિક નડિયાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એલસીબી પોલીસ અને કટલાલ પોલીસને અમે ફરિયાદ આપી. સાંજે અમને જાણવા મળ્યું છે કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે. કારણ કે 15 દિવસના પીરિયડમાં દીકરીને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સમક્ષ, કોઈ પણ પરિવાર સમક્ષ, કોઈ પણ કેન્દ્રની અંદર દીકરીને રજૂ કરવામાં આવતી નથી. જેથી કરીને એ લોકો 2 દિવસનો વારંવાર સમય માંગી રહ્યા છે. અમારી શંકા પરિણામમાં ન પડી વળી અમને અત્યારે પણ હજી અમારા મનમાં ક્યાંક ને ક્યાંક આશા છે કે અમારી દીકરી જીવી દર્શન અમને પરત આવશે. પરંતુ એમના જે શબ્દો છે તેને લઈને અમારું ખૂબ જ અમને ઊંડી શંકા રહે છે કે અમારી દીકરીની મદદ થઈ છે. આ વિગતે તમામ ફરિયાદ અમે કટલાલ પોલીસ અને ખેડા પોલીસને ત્યાં આપેલી છે. પરંતુ એમાં ખેડા પોલીસની અંદર નોકરી કરતા હોય એવા દીકરીને બગાડનાર સમાજના લોકોમાંથી 3 પોલીસ અધિકારીઓ પણ સંડોવાયેલા છે. સાથે સાથે સમાજના જે આગેવાનો કહેવાય છે એમાંથી કચ્છઈ ગામના 3 લોકો અને જે દીકરીને બગાડનાર સાથે સાક્ષીઓ જે છે એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવે અને અમે જે સરકારની નહેમ છે, સરકાર જે કહી રહી છે કે અમે નારીઓની સુરક્ષા કરીશું, દીકરીની સુરક્ષા કરીશું, એ સરકારને અમે વિનંતી કરી રહ્યા છે કે અમારી દીકરી જલ્દીમાં જલ્દી અમને પરત સોંપવામાં આવે. લગ્નના બહાને, છેતરપિંડીના બહાને દીકરીને કોર્ટમાં રજૂ કરી અને ફરીથી દબાણ હેઠે રજૂ કરવામાં ન આવે એવી અમારી વિનંતી છે. દીકરી અમને પરત આપવામાં આવે. દીકરી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ છે અને જે સ્થિતિમાં હોય કે અમને આજે સરકાર અને પોલીસ આ બાબતમાં મદદ કરે છે અને મદદ કરીને અમને તાત્કાલિક અમારી દીકરી પરત આપે એવી અમે આજે આ રજૂઆત કરી રહ્યા છીએ અને આપના મીડિયા માધ્યમથી વાત કરી રહ્યા છીએ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.